મિત્રો, હું છું પ્રવીણ જોશી, તમારા મોબાઈલ સ્ક્રીન પર. આજે મારા નાનકડા બાળ મિત્રો માટે એક સુંદર મજાની વાર્તા લઈને આવ્યો છું. એક જંગલમાં રીંછ રહેતું હતું. એને મધ ખાવાનો બહુ શોખ, તો રોજ મધ ખાવા જાય. એકવાર એ મધ ખાવા હાથમાં લાકડી લઈ નાનીને ફેરવતું જતું હતું. સામે એણે સિંહને આવતા જોયો. રીંછભાઈ તો ગભરાઈ ગયા. હવે આજે મરી જવાનો. આજે સિંહ છે, મને છોડશે નહીં. જો મરવાનું પાક્કું છે તો મને જીવવાની કોશિશ કરી દેવા દે. એ તો સામેથી સિંહ પાસે ગયું. નમસ્કાર મહારાજા, તમે તો જંગલના રાજા છો, તમે બહુ સારું શાસન ચલાવો છો. તમારા રાજ્યમાં અહીંયા કોઈ માણસો અમને પકડવા નથી આવતા. હું તો તમારાથી બહુ ખુશ છું. સિંહ કે મસ્કાની માર, સીધી વાત કર, શું છે બોલ. મને લાગી છે ભૂખ, હું તને ખાઈ જઈશ. રીંછે કહ્યું, મહારાજ, તમે રોજ આ પ્રાણીને મારીને ચામડાને માંસ ખાઓ છો. એના કરતાં ચાલો મારી સાથે તમને આજે જિંદગીમાં ન ખાધું હોય એવું મસ્ત મજાનું મીઠું મધ ખવડાવું. ચાલો. સિંહે વિચાર કર્યો કે જો આ રીત તો કંઈ મારાથી દૂર ભાગી જવાનું નથી, કે એની ઝડપ ઓછી છે, હું એને ચોક્કસ મારી નાખીશ. તો પહેલાં મને મધ ખાઈ લેવા દે. તો એમ કરતાં રીંછ આગળ ને રાજા સિંહ પાછળ જતા દૂર લઈ ગયો. ત્યાં આગળ મધપુડાનું જંગલ જેવું, તે ઘણા બધા મધપુડા લાગેલા હતા. સિંહે કહ્યું, મહારાજ, આ જુઓ, આ બધા મધના પૂડા છે, તમે ખાવા જ માંડો. પહેલાં તો રીંછ ગયું અને મધપુડો પાસે, પછી સિંહને બોલાવ્યા. સિંહે આવીને એક થાપડ જોરથી મારી, એટલે હજારો મધમાખી બધા મધપુડામાંથી એની ઉપર તૂટી પડી. રીંછના શરીર પર તો બહુ વાળ હોય, જ્યારે સિંહના શરીર પર ના હોય. એટલે શું થયું, બધી જ મધમાખી અને લાર વળગી પડી, તૂટી પડી એની પર. સિંહ તો ભાઈ ભાગ્યો જાય. મિત્રો, રીંછ એટલામાં ભાગી ગયું, કારણ કે રીંછને મધમાખી કરડે નહીં, કે એના શરીર પર બહુ બધા વાળ હોય છે અને ચામડી પણ જાડી હોય છે. કહેવાનો મતલબ, જિંદગીમાં કંઈ પણ મોટી સિંહ જેવી તકલીફ પણ આવે, દુઃખ આવે, એની સામે લડી લેવું હિંમતથી. ઓકે, hope you must have enjoyed. This is Praveen Joshi at your service. On your screen, enjoy, give your reaction and support. I am getting overwhelmed support from you. Thanks a lot. Once again, Praveen Joshi. Bye. Goodbye.